અમદાવાદમાં માર્ચ મહિનામાં એક ચોરી થાય છે અને ચોરી હતી 45 લાખ રૂપિયાની ચોરી કરી આ ચોર જાણે હવામાં ઓગળી ગયો હોય તેવી સ્થિતિ હતી। પણ અમદાવાદ પોલીસે દોઢ મહિનો મહેનત કરી ચોરને પકડી પાડ્યો। 25 લાખ રૂપિયાના દાગીના પણ મળ્યા। પકડાયેલા ચોરને જ્યારે અમદાવાદ પોલીસના 2 જવાનો હોસ્પિટલમાં લઈ જાય છે ત્યાંથી ચોર ફરાર થાય છે। અમને એવું લાગે છે કે એક તરફ અમે પોલીસની પીઠ થાબડી હતી હજી 24 કલાક પહેલાં અને આજ પોલીસે પોતાની આબરૂનું નીલામ કરી નાખ્યું છે। આ ઘટનાની જાણકારી મળતા તાત્કાલિક ત્યાં પહોંચેલા ડેપ્યુટી પોલીસ કમિશનર સફીન હસને બેદરકારી દાખવનાર 2 પોલીસ જવાનોને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે। શું છે વાત, શું છે વિગત અને કેવી રીતના આ ચોર ફરાર થયો તેની વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। ઘટના તારીખ 3 માર્ચની છે। અમદાવાદના વૃંદાવન બંગલોમાં સેટેલાઇટ વિસ્તારમાં આવેલા બંગલોમાં ચોરી થાય છે। 45 લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ લઈ એક ગુનેગાર ફરાર થઈ જાય છે। ઘટના બહુ ગંભીર હતી એટલે ડેપ્યુટી પોલીસ કમિશનર શિવમ વર્મા પણ ત્યાં પહોંચે છે। સેટેલાઇટ પોલીસની મદદમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયપી જાડેજા અને તેમની ટીમને પણ સામેલ કરવામાં આવે છે। આ ટીમો સતત ટ્રેક કરી રહી હતી કે ચોર કોણ છે, પણ ચોર જાણે હવામાં ઓગળી ગયો હોય તેવું લાગ્યું। ચોર સુધી પહોંચવા માટે 500 કરતાં વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા, મોબાઈલ ટાવર ચેક કરવામાં આવ્યા અને નંબર પ્લેટ વગરની એક બાઇકને શોધવા માટે પોલીસને પૂરા દોઢ મહિનો લાગ્યો। આખરે નક્કી થયું કે જેણે ચોરી કરી છે એ મહેસાણામાં છે। મહેસાણામાં ખાનગી બાતમીદારોને કામે લગાડ્યા અને દોઢ મહિના પછી આ ચોર ઝડપાયો। 25 લાખનો મુદ્દા માલ પણ મળ્યો। આ ચોરનું નામ છે અર્જુન રાજપૂત। અર્જુન રાજપૂતની ઉંમર માત્ર 26 વર્ષની છે। આ ઉંમરમાં તેણે 50 કરતાં વધુ ચોરીને અંજામ આપ્યો અને તે એટલો શાતીર હતો કે તેને પોલીસ કેવી રીતના ગુનેગાર સુધી પહોંચે છે તેની પાકી ખબર હતી અને એટલે જ દોઢ મહિના સુધી પોલીસને તે દોડાવતો રહ્યો। આમ આખરે અર્જુન પકડાઈ ગયો। અર્જુન 2 વખત પાસામાં પણ જઈ આવેલો છે। અર્જુન પકડાઈ જતા ડીસીપી શિવમ વર્માએ પ્રેસ કોન્ફરન્સ કરી અને પોતાના અધિકારીઓની પીઠ થાબડી। પ્રેસ કોન્ફરન્સ બાદ શિવમ વર્મા રજા ઉપર જવાના હતા એટલે તે રજા ઉપર જાય છે। ચોર જે અર્જુન રાજપૂત છે તેને સેટેલાઇટ પોલીસને સોંપી દેવામાં આવે છે। પોલીસના નિયમો પ્રમાણે ચોરને કે કોઈ પણ ગુનેગારને જ્યારે પોલીસ પકડે ત્યારે 24 કલાકની અંદર તેનું મેડિકલ ટેસ્ટ કરાવવાનો હોય છે। એટલે એક આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ રાતના અમદાવાદ 16 સિવિલમાં પહોંચે છે જ્યાં આ ચોર અર્જુનના મેડિકલ ટેસ્ટ કરવામાં આવે છે। આ દરમિયાન જે કોન્સ્ટેબલ હતો, કોન્સ્ટેબલ વિનંતી કરે છે પોતાના સિનિયર એએસઆઈને કે મારે સવારે બંદોબસ્તમાં જવાનું છે એટલે હું રજા લઉં છું। કોન્સ્ટેબલ ચોરને સોંપીને ત્યાંથી રવાના થાય છે। આ દરમિયાન કેટલાક મેડિકલ રિપોર્ટ ઉપર ડૉક્ટરના સહી સિક્કા કરાવવાના હતા પણ એએસઆઈ બેદરકારી દાખવે છે। ચોર અર્જુનને એકલો બેસાડી તે જ્યારે સહી સિક્કા કરાવવા જાય છે પાછો આવીને જોવે છે તો ચોર ફરાર થઈ ગયો હતો। ડીસીપી શિવમ વર્મા રજા ઉપર હોવાને કારણે તાત્કાલિક આ ડીસીપી તરીકેનો ચાર્જ ડીસીપી સફીન હસનને સોંપવામાં આવ્યો હતો। આ ઘટનાની જાણકારી મળતા ડીસીપી સફીન હસન પોતાના સ્ટાફ સાથે 16 સિવિલ પહોંચે છે। તપાસનો દોર શરૂ થાય છે। 16 સિવિલ સામે આવેલી જાળીઓમાં ચોરને જતા સીસીટીવીમાં જોઈ શકાતો હતો। રાતભર પોલીસ આ જાળીઓમાં કોમ્બિંગ ઓપરેશન કરે છે પણ ચોર મળી આવતો નથી। આ મામલાને ગંભીર ગણી ડીસીપી સફીન હસને તાત્કાલિક એએસઆઈ અને તેમની સાથે રહેલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે। તપાસ થશે, કાર્યવાહી થશે પણ આ ચોર હવે હાથમાંથી નીકળી ગયો છે। પોલીસની મૂર્ખતા ગણો, પોલીસની બેદરકારી ગણો કે પોલીસની શરમજનક કામગીરી ગણો, અત્યારે આ ચોર ખુલ્લો ફરી રહ્યો છે। ખબર નહીં બહાર ફરી રહેલો ચોર હવે કોના ઘરને નિશાન બનાવશે। તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો, પણ પોતાને સલામત રાખો। તમારા ઘરના બારી બારણા દરવાજા બંધ રાખો કારણ કે પોલીસના ભરોસે
તમે સલામત છો એવું માનવાની ભૂલ કરતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.